વેરાવળના ભીડિયા વિસ્તારમાં હોડી બંદર ખાતે માછીમારો રોષે ભરાયા હતા। ફેઝ 2 ની કામગીરીને પગલે 500 હોડીને બદલે 150 હોડી જેટલી જગ્યા ફાળવવામાં આવતા માછીમારો આક્રોશમાં આવ્યા હતા। માછીમારોનું કહેવું છે કે વૈકલ્પિક જગ્યા ફાળવવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું, છતાં કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા હાલ ધંધા રોજગાર ઠપ થયા છે। માછીમારો પોતાની વેદના જણાવતા કહી રહ્યા છે કે અમારો એક કિનારો હતો, માછીમારી કરવા જવા માટે તે પણ બંધ કરી દેવાતા અમે છેલ્લા 8 થી 10 દિવસથી ધંધા વગરના બેઠા છીએ। માછીમારોનું કહેવું છે કે રજૂઆતને લઈને અધિકારીઓ પાસે જઈએ છીએ તો પોલીસની ધમકી આપવામાં આવે છે। અહીંયા પટેલો આગેવાનો બધા આવ્યા હતા, પણ એનો બધી ભલામણ બધીને કરેલી હતી, છતાં એનો કોઈ બંધનનો અમને એક આશ્વાસન આપીને ગયા હતા કે તમારું બંદર બનશે, પણ અમારી માંગણી એવી મુજબ હતી કે અમારું પેલા હોડી બંદર બને પછી બીજું કામ કરજો। ત્યાર સુધીમાં અમારું કોઈ કામ લીધેલું નહીં, હોડી બંદર બનાવીને આપેલું નથી। અમારે ધંધો કરવાનો બી બંધ થયો। જેમ અમે અમારા મચ્છીમારો જઈએ એ લોકો અમને આટલું કહી ગયા હતા, તમે તમારી વ્યવસ્થા કરી આપશો। અત્યારે એવું તો કઈ નથી જ। સાંભો એક કિનારો અમારા જવા માટે હતો, અત્યારે એ બી બંધ કરીને બેઠી ગયા। અત્યારે 8-10 દિવસથી અમે ધંધા વગરના બેઠ્યા। અમારું ગુજરાન અમે કેમ કરીએ? અમને ખાલી અમારી જગ્યા જોઈએ ને અમને આવવા જવાનો રસ્તો જોઈએ, બરાબર? તો અમારો રોજગાર ધંધા અમારે ચાલુ રહી। અત્યારે અમારા બાયરી છોકરા બધી ભૂખા મળીએ, બરાબર? હવે એ લોકો કે અમે આવશું તો કોઈ આવતા જ નથી। હવે જઈએ કે અમે અધિકારીઓ પર કોઈ જોતા નથી, બરાબર? હવે અમે જઈએ તો જ્યાં ન્યૂઝ વાળાને બોલાવીએ એટલે ઉપર લેવલ કંઈક અમારું સાંભળે। મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2024માં એની મંજૂરી આપેલ છે અને એ મંજૂરીના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેના આલેખન અને નકશા તૈયાર કરવા માટે આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞોને કાગળ લખવામાં આવે છે। એ તૈયાર થઈ રજૂ કરેલી એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરૂપ કામગીરી હાથ ધરવામાં આવશે।